કચ્છ પશ્ચિમ વન વિભાગ નાયબ વન સંરક્ષકે ભારે વરસાદને કારણે પશુપાલન બાબતે વાત કરી હતી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। કચ્છ જિલ્લાની વાત કરીએ તો ખાસ કરીને ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયા દરમિયાન કચ્છ જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિનું નિર્માણ થયેલું હતું અને આ કારણે કચ્છ જિલ્લા લોકોમાં સૌથી મુખ્યત્વે જે વ્યવસાય રહેલો છે તે પશુપાલનનો વ્યવસાય રહેલો છે। તો પશુપાલકોને પણ વધુ વરસાદના કારણે ઘાસચારાની તંગીની સ્થિતિ ઊભી થઈ હતી। આ સ્થિતિમાં વન વિભાગના ગોડાઉનમાં જે ઘાસનો સંગ્રહિત જથ્થો છે તેને પશુપાલકોને વિતરણ કરવા માટે સરકારશ્રી દ્વારા નિર્ણય લેવામાં આવેલો હતો। તે અંતર્ગત વન વિભાગ દ્વારા રેવન્યુ ડિપાર્ટમેન્ટ સાથે સંકલન સાધીને હાલ ઘાસ વિતરણની કામગીરી ચાલુમાં છે। એમાં પણ ખાસ કરીને માંડવી તાલુકાની વાત કરીએ તો હાલની સ્થિતિએ માંડવી તાલુકામાં આશરે 35,000 કિલો જેટલું ઘાસ વન વિભાગના ગોડાઉનમાંથી પશુપાલકોને આપવામાં આવેલું છે। વન વિભાગ દ્વારા પોતાના વિસ્તારમાંથી ઘાસ કાપીને તેની ગાંસડી બનાવીને જે સંગ્રહ કરવાની જે સ્કીમ છે એ સ્કીમ અંતર્ગત જ્યારે પણ અછતની પરિસ્થિતિ ઉદ્ભવે છે ત્યારે આ સંગ્રહિત ઘાસ પશુપાલકોને પૂરી પાડીને એક ઘાસની તંગી દૂર કરવાનું કાર્ય હાથ ધરવામાં આવતું હોય છે।